નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ભાભર તાલુકાના રૂની ગામે આવેલા આદર્શ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ચૌધરી સમાજનું બંધારણ બાબતે બેઠક યોજાઈ હતી। ભાભર, સુઈગામ, વાવ વિસ્તારના 64 ગોળ આંજણા ચૌધરી સમાજના આગેવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સમાજના આગેવાનો અને વડીલો દ્વારા કરવામાં આવેલા બંધારણના નિયમો જાહેર મંચ ઉપરથી અમલમાં મૂકવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને દીકરીની સગાઈના રૂપિયા બિલકુલ ના લેવા અને અફીણ, તમાકુ જેવાથી દૂર રહેવાના નિર્ણયને સૌથી વધારે લોકોએ વધાવ્યો હતો। આ બંધારણ બેઠકમાં અલગ અલગ લગ્ન પ્રસંગ અને મરણ પ્રસંગ ઉપર કરવામાં આવતા કુરિવાજો જેવા અન્ય મુદ્દાઓ બિલકુલ બંધ કરવામાં આવ્યા હતા। આ સામાજિક બંધારણમાં બનાવેલા અલગ અલગ મુદ્દો બાબતે જો તટસ્થ રીતે પાલન કરવામાં નહીં આવે તો સમાજના આગેવાનો દ્વારા અને યુવાનો દ્વારા નક્કી કરેલ દંડ લેવામાં આવશે। 64 ગોળ આંજણા ચૌધરી સમાજના આ બંધારણનો મુખ્ય હેતુ શિક્ષણ, આરોગ્ય, પશુપાલન, ખેતીવાડી તરફ સમાજ આગળ વધે અને પ્રગતિ કરે તેવી આશાઓ સાથે બંધારણ કરવામાં આવ્યું હતું। આજના આ બંધારણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાભર, સુઈગામ અને વાવ વિસ્તારના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। અહેવાલ બાબુભાઈ ચૌધરી, ભાભર। આ તારીખ 29 ગુરુવારના રોજ 64 ગોળવાના સમાજ બંધારણ બાબતે સમાજના રિવાજોને બંધન કરવા ભેગો થયેલ, તેમાં મુદ્દા 1 થી 25નો વાંચન કરી અને લગભગ 98% મુદ્દાઓ મંજૂર કરેલ, તે છતાં સર્વસંમતિથી મંજૂર થયેલ છે। આ બંધારણને સમાજના લોકોને મારી વિનંતી કે એનું પાલન કરશો તો ભવિષ્યમાં સમાજનો ઉદ્ધાર થશે અને આપણા બાળકોને જે સારું શિક્ષણ અપાવી શકીશું। એ જ દર્શના જય આજે અમારા 64 ગોળ આંજણા સમાજ ભાભર, વાવ અને સુઈગામ તાલુકામાં વસતા 64 ગામોના સમાજના બંધારણ માટે રૂની ખાતે અમારી કોલેજ આવેલી છે। એમાં 64 ગામના અગ્રણી ગણો વધાર્યા અને સમાજનું બંધારણના જે મુદ્દાઓ હતા એની વિસ્તૃત ચર્ચા વિચારણા આગેવાનોની, વડીલોની ઉપસ્થિતિમાં રહી અને ચર્ચા વિચારણા કરી અને સામાજિક રીતના ખર્ચા ઘટાડવા માટેના, વ્યસન મુક્ત થવાના, શિક્ષણ વધારે મેળવવાના મુદ્દાઓમાં વિસ્તૃત ચર્ચાઓ કરી અને સમાજના સૌ વડીલોએ બધાએ અનુમતિ આપી અને બંધારણ નક્કી કર્યું છે। એની આજે અમને ખુશી છે અને બંધારણ માટે દરેક પધારેલા વડીલોએ પ્રતિજ્ઞા લઈ અને બંધારણ સંપૂર્ણપણે પાલન કરવાની નેમ લીધી છે। જય હિન્દ।